પરશુરામજીએ પ્રતિજ્ઞા કરી, ક્ષત્રિયોના તો વિરોધી હતા, અને તેથી એણે નક્કી કર્યું કે બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યા ન ભણાવું, ક્ષત્રિયને વિદ્યા ન આપવું. હવે પરશુરામ જેવી શસ્ત્ર વિદ્યા કોઈ પાસે એ કાળમાં નહીં, અને બ્રાહ્મણ સિવાય કોઈને ભણાવે નહીં, તો ક્ષત્રિયો શસ્ત્ર વિદ્યા રહિત થઈ જાય. કર્ણને વિદ્યા ભણવાની ઈચ્છા, કર્ણ ક્ષત્રિય, બ્રાહ્મણ વગર પરશુરામજી ભણાવે નહીં, એટલે કર્ણ ક્ષત્રિય હોવા છતાં પરશુરામજીને કહે છે હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણ બનીને વિદ્યા ભણે. ગુરુની આગળ કપટ કરી, મહાભારતમાં કથા. હવે આટલા બધા શિષ્યમાં પરશુરામને કઈ ખબર નહીં, કર્ણ વિદ્યાભ્યાસ કરે. એક દિવસ રાત્રિનો સમય, પરશુરામજી સૂતા છે અને કર્ણ ચરણ દબાવે છે, ગુરુની સેવા કરે. ઘટના એવી બની છે, પરશુરામજીને સહેજ નિદ્રા આવી ગઈ છે. એક કીડો કર્ણના પગે કરડે છે, ચામડી કાપી માંસને ખાવા લાગ્યો. ભયંકર કીડો હતો. કર્ણના પગમાં છિદ્ર કાણું પડી ગયું અને લોહીની ધારા વહેવા લાગી. પણ એને એમ થયું કે જો હું સહેજ આમ હલી અને ઉભો થઈશ તો બાપજીની નિદ્રામાં બાધા પડશે, ગુરુની નિદ્રામાં વિક્ષેપ થશે. કર્ણ મજબૂત બનીને બેસી રહ્યો છે. લોહી એટલું બધું વહ્યું કે મહાભારતકાર કહે લોહીનો રેલો, લોહીનો પ્રવાહ પરશુરામજીના પગની નીચે ગયો. પરશુરામજીના શરીરને કઈ ગરમ અનુભૂતિ થઈ, કઈ ઊનું ગરમ લાગ્યું. સોચને લગે કે એકદમ જાગ ગયે ના. જોયું તો લોહી. કર્ણને પૂછ્યું, વત્સ બેટે, બાપજી આ લોહી ક્યાંથી? કર્ણે કહ્યું, બાપજી મારા પગને એક કીડો કાપે છે અને હું હલન ચલન કરું ને તો આપની નિદ્રામાં બાધા પડે, એટલે હું બેસી રહ્યો, તેથી હમણાં જરા વધારે કાણું પાડ્યું છે પગમાં અને એનું લોહી. તને કીડો કાપે અને તું બેસી રહ્યો? પરશુરામજીને કહ્યું આ બ્રાહ્મણ ન હોઈ શકે, આ બ્રાહ્મણનો સ્વભાવ જ નથી. બ્રાહ્મણની પ્રકૃતિમાં કીડો કાપે ને બેસી રહેવું એ શક્ય જ નથી. આ કોઈ ક્ષત્રિય હોવો જોઈએ. ક્ષત્રિયનો આ ગુણ બતાવે. અને એકદમ ઉગ્ર બની ગયેલા પરશુરામજીએ કર્ણને પૂછ્યું, તું જલ્દી બતાવ, તું બ્રાહ્મણ નથી, હું શાપ આપીશ. તું ક્ષત્રિય હોવો જોઈએ. તારો સ્વભાવ અને તારું વર્તન બ્રાહ્મણનું નથી. બ્રાહ્મણ આટલું સહન ન કરી શકે, ક્ષત્રિય જ હોવો જોઈએ. કર્ણ કાપવા લાગે છે. જલ્દી બતાવો ને તો શાપ આપું છું. કર્ણએ પ્રણામ કર્યા, માફી માંગી છે. બાપજી હું કર્ણ છું, ક્ષત્રિય છું, બ્રાહ્મણ નથી. આ બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યા આપવા તૈયાર નથી. મેં તમારી આગળ કપટ કર્યું. પરશુરામજીની એક આંખમાં રોષ છે, બીજી આંખમાં કર્ણના શિષ્ય ભાવ તરફ એક આદર હતો. પણ રોષે બળવો કર્યો અને શાપ આપ્યો છે કે હવે તું શિષ્ય બન્યો એટલે લાચાર છે, પણ મારો શાપ છે કે કપટથી પડદો રાખીને મારા પાસેથી ભણેલી વિદ્યા ખરા સમયે તો ભૂલી જઈશ. અને તેથી મહાભારતના મેદાનમાં કર્ણનો પરાજય છે, કારણ ગુરુની આગળ પડદો. ઔહિન બિમલ વિવેક ઉર ગુરુ સન કિયે દુરાવ. ગુરુની આગળ છુપાવવાથી કાં તો ગુરુ બનાવતા પેલા ખૂબ વિચારજો, અને એકવાર જેને ગુરુ માનો પછી એની આગળ કોઈ દિવસ પડદો ન રાખો.